કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય હિન્દ, જય ભારત. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રની અંદર પહેલા ચેપ્ટરમાં આપણે સામાજિક ધાર્મિક જાગૃતિ જોઈ. ચેપ્ટર ક્રમાંક 2 ની અંદર પર્યાવરણ પ્રદૂષણની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ક્રમાંક 3 ની અંદર ભારતમાં રાષ્ટ્રવાદ અને એની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભા, બંગભંગ ચળવળ, કોંગ્રેસના જે બે ભાગ પડ્યા જહાલવાદ અને મવાળવાદ, તદુપરાંત અસહકારનું આંદોલન, રાષ્ટ્રીય શિક્ષણ અને સુભાષચંદ્ર બોઝની કામગીરી, આ વગેરે મુદ્દા ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે હવે તબક્કાવાર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એકંદર એવું કહી શકાય કે આ બધું જ ધોરણ 9માં તમને કામમાં આવવાનું છે. અહીંયા ટૂંકા સ્વરૂપમાં છે. એ જ ધોરણ 9ની અંદર વર્ણનાત્મક એટલે લાંબા સ્વરૂપમાં તમને જોવા મળશે. એટલે આ ચેપ્ટર ધોરણ 9 માટે બહુ મહત્ત્વનું હોય એટલા માટે આપ ધ્યાનથી સમજશો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર ક્રમાંક નંબર 3, ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે શું? પ્રશ્ન થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દરેકના મગજમાં પ્રશ્ન થવો જોઈએ. તો જવાબ છે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના. પોતાનો જે દેશ છે એ દેશ માટે કંઈ પણ કરી છૂટવાનો ભાવ, અથવા એવું પણ કહી શકાય પોતાના દેશ માટે તન મન ધન ન્યોછાવર કરવાની ભાવના, તેને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રવાદ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857માં, જે તમે 8મા ધોરણના પ્રથમ સત્રના છેલ્લો પાઠ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ તમે ભણીને આવ્યા છો. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ કરવામાં સૌથી મહત્ત્વની કામગીરી જો કોઈએ કરી હોય તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામે વિદ્યાર્થી મિત્રો કરી હતી. બરાબર. ત્યારબાદ આધુનિક રાષ્ટ્રવાદનો પ્રથમ ઉદ્ભવ તો યુરોપમાં જોવા મળે છે, જેને મેં અગાઉ તમને કીધું હતું રેનેસાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સમાં થયેલી રક્તવિહીન ક્રાંતિઓ, સેજ પણ યુદ્ધ કર્યા વગર પણ અમેરિકાએ રક્તવિહીન ક્રાંતિ કરી બતાવી, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિત્રો, આ બધા જાણો છો કે ભારતમાં તે સમયે અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોના સંપર્કને પરિણામે જે આપણું અંગ્રેજો જોડે જે આપણે એટલે કે સંપર્કમાં રહ્યા, અને તેને કારણે આપણા રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક જે દૃષ્ટિકોણ જે જૂના પુરાણા અને રૂઢિગત હતા તેની અંદર પણ હવે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, ફેરફાર થયા છે. અને આ જ પરિબળોએ ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદ એટલે કે અંગ્રેજોએ જે આપણને શીખવાડ્યું, અંગ્રેજો આપણા જોડે જે ચાલ રમતા હતા, જે બુદ્ધિનો ઉપયોગ કરતા હતા, તે આપણને જ્યાં સુધી અંગ્રેજી ભાષા શીખ્યા ને ત્યાં સુધી કશું આપણને આવડ્યું નહીં. પણ જેમ જેમ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે અંગ્રેજી શિક્ષણ મેળવતા થયા, તેમ તેમ હવે અંગ્રેજો આપણા પર કઈ રીતિનો ઉપયોગ કરશે તે આપણને સમજ પડતી ગઈ, અને આપણી રાષ્ટ્રવાદ ઘડના પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ એટલે ફક્ત સ્વરાજ જોઈએ. આપણા દેશમાં આપણું રાજ એટલે અંગ્રેજો ભારતમાં એકમાત્ર વેપારી તરીકે આવ્યા હતા, પણ આપણી કમજોરી અને આપણી જે નિર્બળતાના ભાગરૂપે એ લોકો આપણા પર શાસન કરી ચાલુ કરી દીધું. એટલે આપણા મગજમાં એક ભાવ ઊભો થયો, ભારત દેશ આપણો છે, રાજ પણ કોનું હોવું જોઈએ? આપણું જ હોવું જોઈએ. અને આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરી. જેના મગજની અંદર આ રાષ્ટ્રીય એકતાનો ભાવ જે આવ્યો, તેમને એક એવું નહીં કર્યું પોતે જાગૃત થયા અટકી કે નહીં, એ બીજા બધા લોકોને જાગૃત કરતા થયા. અને આવી જ કયા પરિબળો હતા કે જેને કારણે આપણે રાષ્ટ્રવાદ પેદા થયો તેના આપણે અભ્યાસ કરીશું. પહેલી પરિબળ છે રાજકીય.
અંગ્રેજી શાસન પહેલાં, મિત્રો ધ્યાનમાં રાખજો, હવે દરેક મુદ્દા ધ્યાનમાં રાખજો. અંગ્રેજી શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. એટલે કે ભારત નાના મોટા કેટલાય રજવાડોમાં વહેંચાયેલું હતું, જે બતાવે છે કે ભારતમાં સંપ નહોતો, કુસંપ હતો. ભારતના ઘણા બધા રાજવીઓને કાં તો પ્રત્યક્ષ રીતે એટલે યુદ્ધ કરીને, કાં તો કૂટનીતિ એટલે કે પરોક્ષ રીતે એમને જીતીને આખા ભારત પર અંકુશ સાધ્યો હતો. અને અંગ્રેજોના તાબા હેઠળ, અંગ્રેજોની આગેવાની હેઠળ આખા ભારતમાં એક વહીવટીતંત્ર અમલમાં આવ્યું. પરંતુ અંગ્રેજી શાસનનો અનુભવ લોકોને એકંદરે સારો રહ્યો ન હતો. આના અનેક કારણોસર અંગ્રેજી શાસનનો વિરોધ થયો. કેમ વિરોધ થવાનું કારણ, મુખ્ય કારણ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અંગ્રેજો ભારતમાં એક નીતિનો ઉપયોગ કરતા ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાનો, એટલે ભારતને એવી રીતે લૂંટીને ક્યાં મોકલવાનું? ઇંગ્લેન્ડ મોકલવાનું. એટલે કે આપણા રૂપિયા ઉપર એ લોકો ખુશ થતા અને ધીરે ધીરે લોકોને સમજણ પડતી ગઈ અને અંગ્રેજો વિરુદ્ધ એમનો વિરોધ પ્રબળ બનતો ગયો. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે આર્થિક. અંગ્રેજોની, મેં તમને અગાઉ કીધું કે અંગ્રેજોની આર્થિક નીતિને કારણે વિદ્યાર્થી મિત્રો ભારત પાયમાલ થયું. અંગ્રેજો સમજો, અંગ્રેજો શું કરતા? ભારતમાંથી સસ્તી કિંમતે કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. ત્યાં એ વખતે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, બરાબર. એ ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે ત્યાં મોટા મોટા યંત્રો અને મશીન કંપનીઓ શરૂ કરવામાં આવી હતી. અહીંથી કાચો માલ ત્યાં લઈ જવાનો, ત્યાંથી તૈયાર માલ, આખો કાપડ બનાવવાનો માલ તૈયાર કરવાનો અને પાછો ભારતના બજારમાં વેચવા માટે આવતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલની, એટલે અંગ્રેજો શું કરતા કે જે માલ અંગ્રેજો ઇંગ્લેન્ડથી ભારતમાં લાવે છે તેમના ઉપર ભારત સરકારની જે જકાત હોય એ તદ્દન નજીવી, ઓછી, એટલે કે 2%, 1% એવી જકાત લેતા. પરંતુ જો ભારતમાં જ માલ તૈયાર થયો હોય તો તેના ઉપર જકાત વધુ લે, 12%, 15%, 20% જે જકાત લેતા. એટલે એકંદરે ભારતના ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ આપણને મોંઘો પડતો અને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ આપણને સસ્તો પડતો. એટલે ઇંગ્લેન્ડનો ઉત્પન્ન થયેલો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. બરાબર. હવે આ હરીફાઈ સીધી વસ્તુ છે મિત્રો. આ તમારી વાત કરીએ, તમને એક બાજુ 2 રૂપિયાની પેન મળે છે, તેવી જ સેમ ટુ સેમ પેન, બરાબર, તમને 20 રૂપિયામાં મળે, તમે કઈ લેશો? વિડીયો જોનારા દરેક વિદ્યાર્થીઓ કે સર આ બધા 2 રૂપિયાની પેન લઈશું, સેમ ક્વોલિટી છે, સેમ ક્વોન્ટિટી છે, તો શું કરો વધારે પૈસા આપવાના? તમે જ કહેશો. તો મિત્રો હવે એમ કહો કે ભારતમાં તૈયાર થયેલી વસ્તુ ઉપર ડબલ જકાત નાખી અને એને મોંઘી કરી અને હરીફાઈમાં અંગ્રેજો ફાઈ ગયા. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા, કારીગર વર્ગ બેકાર બન્યો. આમ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની જે નીતિ હતી એ અંગ્રેજોને લોકો સામે આવી ગઈ અને એથી લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ મિત્રો વધી હતી. બીજો મુદ્દો વાત કરીએ. ત્રીજા મુદ્દાની વાત પર હવે આવીશું મિત્રો. ત્રીજું બહુ મહત્વનું પરિબળ છે વર્તમાન વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગે લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા. આ જેટલું પણ મિત્રો અંગ્રેજોએ વિકસાવ્યું છે કે ભારતના લોકો માટે નથી. તમે મગજમાંથી વહેમ કાઢી નાખજો કે ભારતના લોકોને સુવિધા મળે એટલા માટે વિકસાવ્યું હતું. ના, એમને એમના ધંધામાં પ્રગતિ થાય અને ભારતના હજુમાં કીધું વધુ લૂંટી શકાય એ ભાવ હેઠળ આ બધી સુવિધાઓ એમને વધારી હતી. છતાં પણ તેનો લાભ ભારતના લોકોને થયો અને આ સાધનોના ઝડપી વિકાસથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એક માણસ બીજા માણસથી દૂર રહેતું હતું, બરાબર. હવે શું થવા માંડ્યું? આ માધ્યમોથી આ જે સંદેશા વ્યવહારના, વાહન વ્યવહારના જે માધ્યમો વિકસાવ્યા તેના ભાગરૂપે બધા એકબીજાની નજીક આવવા લાગ્યા. કારીગર અને વેપારી વર્ગ એકબીજા સાથે પરદેશ જવા લાગ્યા, વિચારોની આપલે થવા લાગી. સંપર્ક શક્તિ વધતા જે જ્ઞાતિ, કોમ, પ્રદેશના જે ભેદભાવો હતા તે ઘટતા ગયા અને પરિણામે જે રાષ્ટ્રીય નેતાઓ હતા એ પોતાની જે કહેવાની જે વાત હતી એ લોકો સુધી પહોંચાડી શક્યા. અને હવે પ્રદેશવાદ ભૂલી જાઓ,
પ્રદેશવાદને ભૂલી જવાનો, ગુજરાત મહારાષ્ટ્ર ભૂલી જાઓ, આપણે બધા ભારતીયો છે તેવી નેતાગીરી ઊભી થઈ અને તેણે જ ભારતને સ્વરાજ સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો અપાવ્યો હતો. મિત્રો ધ્યાન રાખજો, હજુ પણ કહું છું, આ પ્રદેશવાદ, આ કોમવાદ, આ જાતવાદ, આ ભાષાવાદ આપણને કંઈક અંશે નુકસાનકારક છે. બધા આપણે ભારતીયો છે અને ભારત માટે ખપી જવાનું છે, ભારતને આગળ લઈ જવાનો છે. એક દેશ આ નિર્ણયથી ચાલશો, 100% ભારત વિદ્યાર્થી મિત્રો આગળ આવશે. એટલે આ ત્રીજું પરિબળ બહુ મહત્વનું હતું. ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતમાં રાષ્ટ્રવાદ ઉદયમાં અંગ્રેજી કેળવણીએ બહુ મહત્વનો ફાળો આપ્યો. આ કેળવણીને કારણે પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. હવે વિશ્વમાં ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો પણ અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના જે વર્તમાન એ વખતના પ્રવાહો હતા ત્યાંથી માહિતગાર થયા. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, અંગ્રેજોએ સૌથી મોટી ભૂલ શું કરી કે ભાઈ આપણને અંગ્રેજી શીખવાડ્યું. પોતાના પગ પર ઉપર જ એમને કુહાડી મારી અને આપણે અંગ્રેજી શીખ્યા. આપણો એક બુદ્ધિશાળી વર્ગ તૈયાર થયો, જે બુદ્ધિશાળી વર્ગ, કેમ કે એ વખતે મોટા ભાગનું સાહિત્ય અંગ્રેજી ભાષામાં હતું. તેની માહિતી આપણને મળવા લાગી અને ઇંગ્લેન્ડમાં અમેરિકામાં થયેલો સ્વતંત્ર સંગ્રામ, લોકશાહી અને ફ્રાન્સની ક્રાંતિએ આપણને સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા આપી. આમ હવે આપણને આ વસ્તુઓમાં શું વધી છે? આપણને આત્મશ્રદ્ધા વધી. સૌ ઉજ્જવળ ભાવિના સપના એટલે કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા અને એક સાચી રાષ્ટ્રભક્તિનો સંદેશો લોકો સુધી પહોંચ્યો હતો. એટલે હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખ્યા બાદ લોકોએ ભારતના લોકોને જાગૃત કરવાનું ચાલુ કરી દીધું. પોતાની સ્થાનિક ભાષામાં, ગુજરાતી હતું ગુજરાતી ભાષામાં, પંજાબી ભાષામાં, સિંધી ભાષામાં, પણ લોકોને જાગૃત કરો કે અંગ્રેજો કેવી રીતે આપણને હેરાન કરી રહ્યા છે, કેવી રીતે આપણને લૂંટી રહ્યા છે અને રૂપિયો કઈ જઈ રહ્યો છે તે જાગૃત કરવાનું કામ એમને ચાલુ કરી દીધું હતું. પોઈન્ટ નંબર 5, રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. મિત્રો બંગાળ, મદ્રાસ અને બીજા પ્રાંતો જે સૌથી વધારે એ વખતે એજ્યુકેટ વર્ગ હતા અને એ લોકોએ સરકારી જે નીતિઓ છે તેની આકરી ટીકા કરી અને લોકોને જાગૃત કરવા માટે પણ ખૂબ પ્રયત્ન કર્યા. ધ હિન્દુ એ વખતનું આપણું વર્તમાનપત્રનો ફોટો ચિત્ર મિત્ર બતાવ્યો છે. ત્યારબાદ જોઈએ, છઠ્ઠો મુદ્દો છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. વિદ્યાર્થી મિત્રો, આ પુરાતત્વવિદ હતા. પુરાતત્વવિદ એટલે શું કે કોઈક ઘરમાંથી આપણને કોઈક જગ્યા ઉપરથી કંઈક પ્રાચીન વસ્તુ મળી આવે, એ કયા સમયની હશે એ આ વ્યક્તિ એની માહિતી આપણને આપી શકે. એટલે ભારત સંસ્કૃતિની ગૌરવગાથા અનેક અવશેષો શોધી કાઢવામાં આવ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા પુરાતત્વવિદોએ અનેક પુરાણા અવશેષો શોધી દેશની સંસ્કૃતિનો ભવ્યતાનો ખ્યાલ સમગ્ર વિશ્વમાં આપણે રજૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા અને ભારતની જે 5000 વર્ષ જૂની સંસ્કૃતિનો લેખ લોકો સમક્ષ આવ્યો અને એને કારણે ભારતના સંસ્કૃતિની અસ્મિતા વધવા પામી હતી. બરાબર છે મિત્રો. હવે જોઈશું હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને કોંગ્રેસની સ્થાપના. બધાને ખબર છે કોંગ્રેસ પક્ષની સ્થાપના કેવી થઈ, તો મિત્રો હવે આપણે જોવાનું છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. ઉપરના પરિબળોમાં કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો હતો. આ સંસ્થાઓની ભૂમિકા તૈયાર કરી, જેમ કે જો કઈ સંસ્થા આ રહ્યા: બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કલકત્તા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે. આ બધી સંસ્થાઓએ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની શરૂઆતમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો.
સર એલન ઓક્ટેવિયમ હ્યુમ એટલે A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ ખાતરી થઈ ચૂકી હતી કે હવે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી જેટલું દેખાય છે ને એટલું નીચેથી સલામત નથી, કારણ કે નીચેના ભાગમાં ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ અને કોમી એકતાના બી વવાઈ ચૂક્યા છે અને ધીરે ધીરે તે છોડ અંકુરિત થઈ રહ્યા છે. જો આ લોકોને એટલે કે જો જનતામાં રહેલો અસંતોષ ઘટાડવામાં નહીં આવે તો 1857 જેવી એનાથી પણ ડેન્જર ઘટના બનશે. એટલે હવે ભારતના જે જનાક્રોશ છે એને ખાળવા માટે તેમને એક બંધારણીય સંસ્થા બનાવવાનું વિચાર્યું અને તે વખતના વાઇસરોય ડફરિનને સમજાવ્યું કે જો તમે અત્યારે આ લોકોને કોઈ બંધારણીય સંસ્થા નહીં આપો અને આ લોકોનો ગુસ્સો વધવા પામ્યો છે, આ લોકો કોણ એટલે ભારતીયોનો ગુસ્સો વધવા પામ્યો છે, હિન્દુઓનો ગુસ્સો વધવા પામ્યો છે, હિન્દીઓનો, જો તમે એને કંટ્રોલમાં નહીં લો તો આ બંને બનાવેલી સત્તા તમારા હાથમાં જતી રહેશે. અને નિવૃત્ત અધિકારીના વિચારને એ વખતે વાઇસરોયે શું આપ્યો હતો? ટેકો આપ્યો. ટેકો કેમ આપ્યો હતો? કે એમને બીક હતી કે ભારત પર જે સત્તા સ્થાપી છે, મહામૂળ સત્તા જતી રહેશે તો જે સપનું જોયું છે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાનું તે અધૂરું રહી જશે. આમ A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસતીજ સંસ્કૃત પાઠશાળામાં, યાદ રાખજો, 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના અધ્યક્ષપદે પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં આખા ભારતમાંથી જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમાં મુખ્ય દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. ટેલંગ, દિનસા વારસા જેવા મુખ્ય આગેવાનો હતા, જેમને તે વખતના ભારતની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. જોઈ શકો છો મિત્રો, આ પહેલી વખત જે કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું મુંબઈમાં 1885માં, તેનું ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યું છે. બીજી અધિવેશન ભરાયું કોલકાતા, પ્રમુખ દાદાભાઈ નવરોજી, 1886 સભ્ય થયા હતા 432. ત્રીજું અધિવેશન ભરાયું મદ્રાસ, બદરુદ્દીન તૈયબજી એના પ્રમુખ રહ્યા 1887 અને સભ્ય હતા 607. હવે જોઈ લઈએ મિત્રો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905 આ સમયગાળા દરમિયાન તેમને શું કામગીરી કરી જોઈ લઈએ. તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. બંધારણ એટલે શું? આપણે કોઈ પણ વાતની રજૂઆત કરતાં પહેલાં મિત્રો વિરોધ ન કરાય. પહેલાં તો એમને લેખિતમાં આપણે આપવું પડે. લેખિત ભાઈ અમારે આટલું જોઈએ છે, બરાબર, આટલી વાતમાં અમને મંજૂરી આપો. અને જો મંજૂરી આપણને આપે તો લડવાની શું જરૂર છે? ન આપે તો પછી બીજા કંઈ વિકલ્પો વિચારવા રહ્યા. આવું કોણ માનતું હતું? બંધારણીય એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક હકો, સામાજિક હકો, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી. માટે આ માંગણીઓ ભવિષ્ય લડતમાં મજબૂત પાયો નાખ્યો. મેં તમને કીધું ને કે શરૂઆતમાં તમારે બધી રજૂઆત કરવાની, ભાઈ અમને આટલા હકો, આટલી વસ્તુ અમને મળવી જોઈએ, અમે ભારતના નાગરિકો છે, આ દેશ અમારો છે, તો અમને અમારી મૂળભૂત હકો કેમ ન મળે એવી એમને રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકારે આ બધી રજૂઆતોને શું કરી હતી? અવગણી હતી. એટલા જ માટે આ સંસ્થાનો મજબૂત પાયો નંખાયો હતો. સરકારી નોકરીઓમાં હિન્દી વ્યક્તિઓને પ્રભુત્વ વધારે મળે, અંગ્રેજોને નહીં. અંગ્રેજો શું કરવા નોકરીઓ કરે? ખરેખર ભારત દેશ અમારો છે તો નોકરી કરવાનો અધિકાર પણ અમારો જ છે, તો એમાં પ્રભુત્વ વધુ મળે. લશ્કરી અને જે મૂલતી ખર્ચાઓ, જે બિનજરૂરી ખર્ચાઓ છે એ ઘટાડવા જોઈએ. ખેડૂતોના દવા દેવામાં રાહત આપવી અને જે ગૃહ ઉદ્યોગો છે તેને ફરીથી સજીવન કરવાની માંગણીઓ કરવામાં આવી. ખેડૂતોને મિત્રો જે પ્રમાણે લૂંટતા હતા એ ઓછું કરો અને ગામડા જે ગૃહ ઉદ્યોગો જે ભારતની શાન હતી એને ફરીથી સજીવન કરવા માટે એ લોકો માંગણી કરી હતી. શું લાગે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો માન્યા હશે બધી બાબતો? ના, અંગ્રેજો કશું માન્યા ન હતા. આમાં જે એમને લાગ્યું કે આ જરૂરિયાત નહીં માનવાથી વિરોધ થશે એ જરૂરિયાત એમને માની હતી. બાકી તો ઢીલા ઢાલે વસ્તુ તો છોડી દીધી હતી.
મહાસભા દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય ધારાગૃહ વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભ્યને ધારાસભાને જવાબદાર બનાવી, જેમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હોય અને મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી અને આપણને 2 મુદ્દા આપ્યા. વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો જે હક છે તે આપણને સરકારે અંગ્રેજ સરકારે પાછો આપ્યો. તેને કારણે મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય એકતા જન્માવી, રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યમાં આઝાદી માટે યોગ્ય પગલાં મળતા નેતાઓ આપણને મળ્યા હતા. અહીંયા એવું કહે છે કે ધારાસભાએ સરકારને કહ્યું કે તમે 2 કામ કરો, કેન્દ્રીય અને પ્રાંતીય એમ નેતાગીરી નક્કી કરો અને આ નેતાગીરીમાં મુખ્ય વ્યક્તિ શું બનાવો? ધારાસભા. એ ધારાસભાની અંદર 50% કેન્દ્રીય ચૂંટાયેલા સભ્યો હોવા જોઈએ. કોઈ પણ નિર્ણય લે કોણ? વ્યક્તિ નહીં, ધારાસભા નિર્ણય લે. લોકોની સહમત નિર્ણય લે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આવી રજૂઆત એમને કરી હતી. હવે જોઈશું મિત્રો, આગળના બહુ મહત્વના મુદ્દા છે. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. આ કોની નીતિ હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા નહોતા. એમને ખબર હતી કે આ સંસ્થા આપણી જ સ્થાપેલી છે, આપણી જ છે. જો આમાં નહીં સ્થાપીએ તો આ ભારતીયો આપણે ટકવા દેશે નહીં. એટલે શરૂઆતમાં થોડી સહાનુભૂતિ બતાવતા હતા, પણ થોડા સમય પછી અંગ્રેજો તેના વિરોધી બની ગયા. કોંગ્રેસ અધિવેશનમાં શરૂઆતમાં સરકારી પ્રતિનિધિઓ હાજર રહેતા હતા. પાછળથી ધીરે ધીરે સરકારે કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવાનું બંધ કરી દીધું અને પછી પ્રતિબંધ મૂક્યો. અને ગવર્નર જનરલે એ વખતના બંગાળના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને જે લોકોની ઈચ્છાઓ હતી તેની અવગણના કરી અને બંગાળના ભાગલા પાડ્યા. ઈસવીસન 1905માં બંગાળના ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝને. બરાબર મિત્રો, ધ્યાનમાં રાખજો. કેવી રીતે પાડ્યાનું કારણ કહી દઉં તો બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો, યાદ રાખજો. તેમાં બિહાર, ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. એટલે બિહાર પણ આવતું, ઓરિસ્સા પણ આવતું અને બંગાળ, 3 ભેગા થતો મોટો પ્રાંત. તેની કુલ વસ્તી 7,80,00,000 હતી. બહાનું શું કર્યું? આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ બનતો હોવાને કારણે જ અમે બંગાળના 2 ભાગ પાડીએ છીએ. આમ છતાં પ્રાંતમાં બિહાર અને ઓરિસ્સા પ્રદેશને અલગ કરવાને બદલે ખરેખર જો એમને કરવું હતો બિહાર અને ઓરિસ્સા અલગ કરી દેવું હતું, પણ એવું ન કર્યું. પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારને પૂર્વ બંગાળ અલગ કરવામાં આવ્યું. એ વખતે સમગ્ર ભારતમાં સૌથી જાગૃત અને શિક્ષિત પ્રજા હોય એ બંગાળી પ્રજા એ સમજી ગઈ કે વાઇસરોય વહીવટી સરળતાના બહાના હેઠળ હિન્દુ મુસ્લિમ જે 2 કોમ છે તેના ભાગલા પાડવા માગે છે અને આમ જે રાષ્ટ્રીય જાગૃતિ બળવાન બની છે તેને નબળી કરવા માગે છે એમ એનો ઈરાદો સમજી ગયા અને લોકોએ આ ભાગલાનો જોરદાર વિરોધ કર્યો.